જેટકોએ લીધેલી વિદ્યુત સહાયક ભરતી માટેની પરીક્ષાને રદ કરી દેવાઈ છે। રાજકોટ ભરૂચ મહેસાણા સેન્ટરમાં આ પરીક્ષા લેવાયેલી હતી, પરંતુ હવે આ પરીક્ષાને રદ કરવામાં આવી કારણ કે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ થઈ હતી અને આ ફરિયાદ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી। પોલ ટેસ્ટની પરીક્ષા સમયે જ આ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદના આધાર પર હાલ તો આ પરીક્ષા રદ કરી દેવાઈ છે અને એવામાં જે ઉમેદવારોએ જ આ પરીક્ષા આપી હતી તેમના માટે ફરીથી એક વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ તપાસ કમિટીની રચના થઈ। તપાસ કમિટીની રચનામાં નિર્ણય લેવાયો છે કે ઉમેદવારોએ જે પરીક્ષા આપી હતી તેમના માટે ફરીથી પરીક્ષા યોજાશે, એટલે કે જે જેટકોએ વિદ્યુત સહાયક ભરતી માટેની પરીક્ષા લીધી હતી તે રદ થઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, ફરી એકવાર વધુ એક પરીક્ષા રદ થઈ, કેટલી અસર પહોંચશે? જો વિદ્યુત સહાયક માટેની આ ભરતી પ્રક્રિયા હતી અને તેની બે પ્રકારની ટેસ્ટ લેવામાં આવી હતી, જેમાં એક પોલ ટેસ્ટ હતી અને બીજી લેખિત પરીક્ષા હતી। પોલ ટેસ્ટ જે લેવાઈ હતી તમામ વર્તુળની કચેરીઓ માટે એ 6/3/2023 થી લઈ અને 13/3/2023 સુધી લેવાઈ હતી। જે અત્યારે પરિપત્ર આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, પોલ ટેસ્ટની જે પરીક્ષા હતી એ સમય જ ગેરરીતિ અને હવે પરીક્ષા રદ કરી દેવાઈ। નહીં, ભાજપાની સરકારની એક સૌથી મોટી ઓળખ કહેવાય અને આમ તો સિદ્ધિ કહેવાય કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારમાં એક પણ પરીક્ષા એવી નથી જે સ્પર્ધાત્મક જેમાં ગેરરીતિ, ગોટાળા અને ગોલમાલ ન થઈ હોય। ગોલમાલ, ગેરરીતિ અને ગોટાળા એ ભાજપાની ઓળખ બની ગઈ છે। એનો ભોગ ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોના છોકરાઓ જે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય મહેનતના આધારે બનાવવા માંગે છે એને વારંવાર ભોગ બની રહે। ગુજરાતમાં 24 જેટલા પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટ્યા એ ગુજરાતની અવ્વલ સિદ્ધિ છે ભાજપાની। અને ભાજપાના ભ્રષ્ટ મોડેલમાં વધુ એક પરીક્ષાની ગેરરીતિઓ સામે આવી છે અને એ તો તમામ પ્રકારની પહેલી તબકે આજે જે પરીક્ષાની વાત આપણે રદ કરવાની સ્વીકારી એ જેટકોના સત્તાધીશો અને સરકારે જે તે સમયે વિદ્યુત સહાયકની ભરતી માટેની રજૂઆત કરવા ગયા તે બધાને ઉમેદવારોને ભગાડી દીધા હતા। સરકાર માનવા તૈયાર નહોતી, સત્તાધીશો તંત્ર સાંભળવા તૈયાર નહોતું। પોલીસને આગળ કરીને જે ઉમેદવારો પોતાને અન્યાય થયો છે તેની લાગણી વ્યક્ત કરે તેને દંડા મારે, એ LRD થી માંડીને વિદ્યા સહાયક પણ બધામાં આપણે જોયું છે। એટલે ભાજપાના ભ્રષ્ટ શાસકો પાટલા બાણે પોતાના મળતિયાન ઘુસાવવા માંગે છે। પરીક્ષાઓની વારંવાર આવી ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળાથી ગુજરાતનો મહેનત કરતો યુવાન યુવતી નારાજ, નિરાશ થાય અને આક્રોશ અનુભવે છે। રાજકોટ ભરૂચ મહેસાણા સેન્ટરની પરીક્ષા રદ થતા એ યુવાનોની માનસિક સ્થિતિ પર કેટલી મોટી અસર પડતી હશે। આવી સરકારની પેલા વિદ્યુત સહાયકની આની પેલાની એનર્જીની એની બધી પડી છે। ઉર્જા વિભાગની ભરતીમાં આવે, જેટકોમાં ભરતીમાં કૌભાંડ આવે, તલાટીમાં આવે, ગ્રામ સેવકમાં આવે,